हरि ओम। सीरियल नंबर 2323 भर्तृहरि वैराग्य शतक। भोगे रोग भयम कुले च्युति भयम वित्तेन्द्रपालाद भयम मौने दैन्य भयम बले रिपु भयम रूपे जराया भयम शास्त्रे वाद भयम गुणे खल भयम काये कृतान्ताद् भयम सर्वे वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवा भयम। ભર્તૃહરિ મહારાજના 3 શતક છે, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. આ શ્લોક છે વૈરાગ્ય શતકનો, જેની અંદર એક જ શ્લોકની અંદર 9 ભય બતાવ્યા છે અને એ ભયોના ઉપાય આપણે અલગ શાસ્ત્રોમાં છે, પણ ભય એમને 9 બતાવ્યા. પ્રથમ બતાવ્યું કે ભોગે રોગ ભયમ, વ્યવહાર જીવનમાં હવે હારું હારું ખાવું છે પણ પાછો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, પાછું બદહજમી, અજીર્ણ થાય તો પછી એના માટે કંઈક પાચન ચૂર્ણ આ બધું લેવું પડે, તો એના ઉપાય પણ છે. ભોગે રોગ ભયમની અંદર એવું છે કે કર્મભૂમિ છે, એ કર્મભૂમિની અંદર ભોગનું સ્થાન નથી. જેમ મરુભૂમિ એટલે આપણે રણ પ્રદેશ છે, એમાં કોઈ ઘાસ પણ ઉગતું નથી અને ચોમાસામાં કદાચ પાણી પણ આવી જાય. આપણે જ્યારે બનાસ નદીના ડેમની અંદર ડેમ છલકાઈ અને પાણી જ્યારે જાય છે એટલે છેલ્લે એ આપણે નાના રણમાં જતું રહે છે. કચ્છનું જે રણ છે એ રણમાં જતું રહે છે ને રણમાં ગયા પછી એ પાણી જોકે મીઠું છે પણ 3 કે 4 દિવસ થાય તો આખા પાણીમાં ખારાશ થઈ જાય છે. એ પાણીથી પણ ત્યાં કોઈ ફેર પડતો નથી અને કંઈ પણ ઉગતું નથી. તો આ મનુષ્ય લોક એ મુક્તિ માટે માનવ જીવને મોકો આપ્યો છે કે ભાઈ તું તારો પુરુષાર્થ કરીને મુક્ત થઈ શકે. હા, માનવ જીવની અંદર દરેક માનવને સમાન રૂપે જન્મ મળ્યો નથી, કારણ કે પૂર્વના જેવા કર્મો હતા એ અનુસારનો જાતિ, આયુષ્ય, સુખ દુઃખ ભોગત્યા. પરંતુ વર્તમાનમાં જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ દ્વારા વ્યક્તિ જેટલું સંપાદન કરવું એટલું કરી શકે છે. અને ભગવાન કહે છે કે જ્યારે તું પુરુષાર્થ કરીશ ત્યારે વગર કીધે હું તને સહયોગ કરીશ. બધે જ છું, કોઈ જગ્યાએ મારો અભાવ નથી, વળી મને કહેવાની જરૂર નથી, કારણ કે હું સર્વજ્ઞ છું. તારા માટે શું જરૂરી છે એ હું જાણું છું, તને ખબર પણ નથી. તો એ રીતે રોગથી બચવા માટેના ઉપાયો બતાવે કે યુક્તાહાર. યુક્તાહાર એટલે 24 કલાકની અંદર જે લોકો આરામદારી વાળા વ્યક્તિઓ છે, ઓફિસનું કામ કરતા હોય, દુકાનનું કામ કરતા હોય અને 24 કલાકમાં એક વાર એકાસન ભોજન કરશે તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કશું થશે નહીં અને ભૂખ પણ લાગશે નહીં. મંજીભાઈને તો બનાવવા પડે. આ આપણો યુક્તાહાર. કદાચ થોડું વધારે કામ કરવા વાળો હોય તો ભાઈ હવે શેઠ તો દુકાનો બેઠા છે પણ નોકર તો દોડ ભાગ કરવી પડે, એને થોડું કામ કરવું પડે. વધારે હરવા ફરવાનું થાય અને હરવા ફરવા માટે પણ આજ તો હવે સુવિધા થઈ ગઈ, સ્કૂટર ને સાયકલ, કોઈ જગ્યાએ ગાડીઓ, એટલે એમાં પણ હવે આરામદા ઘણો મળી ગયો. અને સાયકલમાં પણ પાછી હવે નવી સાયકલ નીકળી, બેટરી વાળી, એટલે થાકો એટલે પછી બેટરીથી ચલાવવાની, ન થાકો ત્યાં સુધી પેન્ડલ મારવાના. આ પણ એક સુવિધા છે. છતાં એને વધારે પરિશ્રમ પોકે તો કદાચ એક ટાઈમ ભોજન ને એક ટાઈમ નાસ્તો, તો એને ડાયાબિટીસ ન થાય.
અને સખ્ત કામ કરવાવાળા જે છે એને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર થતું નથી. બોરીઓ ઉઠાવવાવાળા અને પથ્થર તોડવાવાળા અને આખો દિવસ મજૂરી કરવાવાળાને 3 ટાઈમ ભોજન જોઈએ. હવે 3 ટાઈમ ભોજન કરે. આજે આપણે આરામદારીવાળા ભાઈઓ જો કે એના માટે હું ઉપાય બતાવું, એના માટે મેં એક પુસ્તક પણ તૈયાર કર્યો છે 3 ભાષામાં. આ છે હિન્દીમાં, આ છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં પણ મારું પુસ્તક તૈયાર છે. અત્યારે પ્રિન્ટમાં છે. એનું અમે છપાયું નથી, પણ છપાવશું જ્યારે જરૂર પડશે. તો 3 ટાઈમ ભોજન, સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને પાછા કહે છે કે અમે તો ભાઈ થોડું જમીએ છીએ. થોડું જમીએ છીએ અને પાછું એની સાથે ચા કોફી તો ખાસ. સવારમાં નાસ્તા સાથે ચા હોય કે કોફી હોય તો વાત બરાબર છે, પણ પછી પણ કોઈ વખત ભેગા થઈએ તો કંઈક ચા કોફી તો કરવું પડે. એટલે એની અંદર સવારના ચા કોફીની જગ્યાએ દિવસમાં 3-4 વાર કદાચ ચા કોફી પણ થઈ જાય. 2 ટાઈમ જમવાનું, 3 ટાઈમ જમવાનું એ તો પાકું જ છે. એના ઉપરાંત પણ કદાચ કોઈ ફળ લઈને આવે કે આ પણ ટેસ્ટ કરવા જેવું છે, ટેસ્ટ કરી લીધો. ત્યારે વિચાર કરજો કે ભાઈ ટ્રક જે છે એના માટે પણ કંપની કેપેસિટી નિશ્ચિત કરે છે કે આટલા ટન માલ આ ટ્રકની મેક્સિમમ એટલે વધુમાં વધુ કેપેસિટી છે. તો પછી આ તો દોઢાનું નથી. અને આ જે રોગો વધી પડ્યા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, અને ડોક્ટરો થઈ ગયા માલા માલ કે આ લોકોનો પૈસો છે. એ પૈસો હવે આપણી પાસે આવવાનો નથી. ઘણી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડે ડોક્ટરો પાસે, પણ પાછું એપોઇન્ટમેન્ટ લેવી પડે કે તમે આ ટાઈમે આવજો, ડાયરેક્ટ જવાય પણ નહીં. એટલે ભોગે રોગ ભય. તો આના માટે મેં પણ એક સંશોધન કર્યું છે. અને મારું સંશોધન એ વિશ્વ લેવલે કદાચ બીજા કર્યું હોય તો મને ખબર નથી. મને મારું જે આ સંશોધન છે એ સંશોધન જેવો મને બીજો કોઈ વ્યક્તિ મળ્યો નથી મારી જાણકારીમાં. હશે તો મને ખ્યાલ નહીં. હવે મને આઈબીએસની તકલીફ થઈ હતી, અને આઈબીએસની તકલીફની અંદર અમારા પ્રથમ ગેસ્ટ્રોલોજી ડોક્ટરે એમડી મેડિસિન ડીએમ ગેસ્ટ્રોલોજી 1993ની અંદર અમને મળ્યા પૂનામાં. ઇનલેક હોસ્પિટલ રજનીશ આશ્રમની સામે જ છે, પાસે જ છે. ત્યાં આગળ એમને ઇન્ડોસ્કોપી કરેલા. ઇન્ડોસ્કોપી 2 છે, એક ઉપરથી કરે એ ગેસ્ટ્રોસ્કોપી, અને જે આપણે ગુદાથી જ્યારે પાઇપ નાખે મોટા આંતરડામાં એને કહેવાય કોલોનોસ્કોપી. એમને કરીને જોયું કે સ્વામીજી હવે હિંમતવાળા થઈ જાઓ કે શું કે આ રોગનો ઉપાય કોઈ પેથીમાં ક્યાંય નથી, આ તમારા શરીર સાથે જશે. મેં કીધું વાંધો નહીં, આપણે સ્વામીજી થઈ ગયા છે, વહેલા જશું તો પણ કદાચ કોઈ રોશે નહીં, એટલે ચિંતા જેવું નથી. અને એમાં પછી એકવાર પછી આપણે ડૉક્ટર લવ દલાલ અમેરિકાવાળા, અમેરિકામાં જતા રહ્યા. એમને કોઈ સંતની ફી નથી લીધી અને ખૂબ પ્રેમપૂર્વક એમને સેવા આપી અમદાવાદમાં. અને એમને સંતોની સેવાથી એટલી કીર્તિ મળી કે ભારતના પ્રથમ ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા એમને કહેવાતા. જેસ્લોકના કેસો પણ એમને સુધારેલા, અને એના પુણ્યથી એ પોતે અમેરિકામાં પહોંચી ગયા. એ પછી એમના જ મિત્ર પ્રબોધ મિત્તલ પટિયાલામાં એમને પણ ફી નથી લીધી. હવે એ પછી મેં વિચાર કર્યો કે ભાઈ આવું આખો દિવસ લગાતાર દર્દના અનુભવ કરવા એના કરતાં ઉપવાસ કરવાનો ઉપવાસ શરૂ કર્યા. અને ઉપવાસ દ્વારા મને થોડી થોડી રાહત મળી. એમ કરતા મેં વર્ષી તપ શરૂ કર્યું. વર્ષી તપ જૈનોની અંદર જૈન સંતો કરતા હોય છે, તો સનાતનમાં પણ વ્રત ઉપવાસનું મહત્વ ઓછું નથી. 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ ભોજન, 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ ભોજન. એ કરતાં મને રાહત મળી અને કોઈ તકલીફ ન થઈ. હું ખરેખર ખૂબ એક તંદુરસ્ત છું અત્યારે. એટલે એમાં પણ 66ની ઉંમર થઈ ગઈ, પણ મને કમજોરીનો અનુભવ થતો નથી ઉપવાસથી. હા, એની સાથે મારે ફૂડ સપ્લિમેન્ટ લ્યો છું, હોમિયોપેથી, એલોપેથિક અને આયુર્વેદિક, જે મારી બુકની અંદર મેં નિર્દેશ કરેલો લખેલી છે. એટલે જે કોઈ વ્યક્તિ કદાચ સારું સારું ખાવા માંગતો હોય અને રોગથી બચવા હોય તો આ મારો અનુભવ છે. એના માટે હું વર્ષી તપની જગ્યાએ અઠવાડિયામાં 1 ઉપવાસ માત્ર પાણીવાળો, માત્ર અઠવાડિયામાં 1 પાણીવાળો ઉપવાસ કરે. અને કબજી એ બધું જો આનો વિસ્તારમાં જવું નથી, કારણ કે આજે આપણે બીજા પણ મુદ્દાઓ લેવાના છે.
એની બધી વિધિ પુસ્તકમાં લખેલી છે. પુસ્તકનું નામ છે ઉપવાસથી આરોગ્યની તરફ, અને હિન્દીમાં છે ઉપવાસ છે આરોગ્ય કી ઓર, અને ઇંગ્લિશની અંદર છે ટુ વર્ડ હેલ્ધીયર લાઈફ બાય ફાસ્ટિંગ. તો કોઈ કદાચ આ સારું સારું ખાવા માંગે તો અઠવાડિયે એક ઉપવાસ કરશે તો આ 4 રોગથી બચી જશે, અને એના ભોગ પણ બની રહેશે. ભોગે રોગ ભયમ. હવે પછી આવે છે બીજા નંબરનો ભય, કુલે ચ્યુતિ ભયમ. કુલે ચ્યુતિ ભયમની અંદર બહુ કઠિન છે કે પોતાના પરિવારની અંદર કદાચ કોઈ ખરાબ સંતાન પેદા થાય તો આખા કુળની ઇજ્જતને પાણીમાં મેળવી દે. આ પણ એક કઠિનતા છે. અને એમાં પણ વિદેશની અંદર જે બાળકો પેદા થયા છે ત્યાં તો એમને સંસ્કાર કંઈક અલગ જ પ્રકારના મળ્યા, અને એ સંસ્કાર અલગના પ્રકારના મળતા હવે એમાં પણ આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો અમારો પ્રયત્ન છે. એક ભાઈએ કીધું કે સ્વામીજી આના માટે કોઈ પ્રયત્ન કરો. મેં કીધું જરૂર કરીશ ભાઈ, કારણ કે મારું આ પંચભૌતિક શરીર એક માતાથી ઉત્પન્ન થયું છે, અને એનું પોષણ પણ સમાજ દ્વારા થાય છે. અમારે કોઈ ફેક્ટરીઓ નથી, અને હા આ ન કરો તો પણ અમારી આજીવિકા ચાલ્યા કરો. કદાચ તમે આ વિડીયો ન બનાવો, વ્યાખ્યાનમાળાની પુસ્તિકા ન છપાવો, એનું પ્રકાશન ન કરો તો પણ આજીવિકા ચાલી રહ્યો. પણ મને એમ થયું કે આપણા વીર પુરુષો અનેક લાખોની સંખ્યામાં ખૂબ કષ્ટપૂર્વક આપણા ધર્મ સંસ્કૃતિ માટે વીરગતિને પ્રાપ્ત થયા છે, અને એમને યુદ્ધની અંદર પોતાની કુરબાનીઓ આપી છે. તો ખરેખર એક સાધુને પણ સમાજનું મફતનું ન ખવાય. જો કે હા સમાજ સંતોની સેવા કરે તો સંતોનું પુણ્ય મળે, પણ ના, હું પણ મારા વિદ્યાનું સમાજ માટે કંઈ યોગદાન આપીશ. અને એમાં આ વર્ષની નહીં 23ની શિવરાત્રિએ હું કામાખ્યાથી નીકળ્યો હતો, અને આ સામાજિક કાર્યમાં લાગ્યો છું, અને હાલ મારું આ કાર્ય ચાલુ છે. કુલે ચ્યુતિ ભયમ એટલે કુળની અંદર ખરાબ સંતાન પેદા થાય તો કુળની ઇજ્જત ધૂળમાં મેળવી દે, તો એનો પણ ઉપાય છે. જો કે ઉપાય આમાં પુસ્તકમાં નથી લખ્યા, પણ હવે મેં શરૂ કર્યું છે તો એના ઉપાય પણ બતાવીશ. એનો ઉપાય એ છે કે સર્વપ્રથમ ગીતાની અંદર શ્લોક છે, બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધો ભૂતોષુ કામોસ્મી ભરતર્ષ. 7મા અધ્યાયનો 10મો શ્લોક કે હે અર્જુન, જે પ્રાણીઓની અંદર ધર્મ વિરુદ્ધ ન હોય, ધર્મ અનુકૂળ કામ પણ હું છું, અને ધર્મ અનુકૂળ કામને કહેવાય ગર્ભદાન સંસ્કાર. સંન્યાસી તરીકે શૃંગારની વાત કરવાનો અમને અધિકાર નથી, સાથે સાંભળવાનો પણ અધિકાર નથી. કદાચ શૃંગારની વાત થતી હોય તો એમને વિનંતી કરીને બંધ કરાવવાની કે ભાઈ બંધ કરો, નકર ત્યાંથી નીકળી જવાનું. હા ભાઈ, બંધ કરવાની કેપેસિટી નહીં હોય તો ત્યાંથી નીકળી જવાનું, પણ શૃંગારની વાત સંભળાય નહીં. તો આજે હવે આ વિષયની અંદર સ્પષ્ટતા અમારે કરવી પડશે કે હવે એનો ઉપાય પણ એના સિવાય નથી કે ગર્ભદાન સંસ્કાર શું અને કેવી રીતે થાય. હવે ગર્ભદાન સંસ્કાર ને સંભોગમાં અંતર છે. તો જેટલું રાતમાં અને દિવસમાં અંતર છે એટલું ગર્ભદાન સંસ્કાર અને સંભોગમાં અંતર છે. હા, વસ્તુ એ જ છે, પુરુષના વીર્ય દ્વારા માતા ગર્ભાશયમાં એ વીર્યને ધારણ કરી અને સંતાનને જન્મ આપે છે. ગર્ભદાન સંસ્કારથી પણ આપે છે અને સંભોગથી પણ આપે છે. હવે બંનેનું અંતર અમે દૂર કરીએ છીએ. એનું અંતર એ છે કે કામાતુર થઈ અને જે સ્ત્રી પુરુષો કામાતુર થઈને જે સ્ત્રી પુરુષો